નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ગમૂળની કેટલીક રીતોની વાત કરવાના છીએ. તમે સ્ક્રીન ઉપર જુઓ તો આપણે વર્ગમૂળ શોધવાની પ્રક્રિયા છે એ હવે જોવાના છીએ. તમે સ્ક્રીન ઉપર જુઓ, આપણે સરવાળા લઈએ છીએ તો સરવાળા છે એની વિરુદ્ધની પ્રક્રિયા એટલે એની સામેની પ્રક્રિયા છે એ બાદબાકીની પ્રક્રિયા છે. એવી જ રીતે ગુણાકાર છે એની વિરુદ્ધની પ્રક્રિયા છે એ ભાગાકાર કરવો છે. તો અહીં આપણે વર્ગમૂળ શોધવું એ છે એ વર્ગ શોધવાની વિરુદ્ધની પ્રક્રિયા થશે. આપણે અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ કે ભાઈ આપણે એકનો વર્ગ છે એ 1 થાય, 1 ગુણ્યા 1 એટલે 1 થાય. તો એની સામે એની બાબત એ પણ છે કે 1નું વર્ગમૂળ 1 છે. 2નો વર્ગ જ્યારે આપણે 4 કહેતા હોય ત્યારે 4નું વર્ગમૂળ 2 છે એવું પણ કહી શકાય. 3નો વર્ગ 9 છે એમ જ્યારે આપણે કહેતા હોય ત્યારે 9નું વર્ગમૂળ 3 છે એમ પણ આપણે કહી શકાય. એટલે એ એકબીજાની પરસ્પર આપણે વર્ગમૂળ શોધવાની જે વાત કરીએ છીએ એ પ્રમાણે વર્ગ એ એકબીજાની પરસ્પર આપણે જોડી શકીએ એક સાથે. અહીંયા આપણે કેટલીક સ્પષ્ટતાઓ એ કરવાની છે કે 9નો વર્ગ છે એ પણ 81 થાય છે અને ઋણ 9નો વર્ગ પણ 81 થાય છે. એટલે એને બીજી બાજુ આપણે કહી શકીએ 81નું વર્ગમૂળ 9 અથવા ઋણ 9 થાય. તો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ હંમેશા 2 પૂર્ણાંક હોય છે, બરાબર. એ આપણે 81 ઉદાહરણમાં જોયું કે 9 અને ઋણ 9 હતું. તો પ્રાકૃતિક સંખ્યા અહીંયા બંને શક્યતાઓ રહેલી છે, પણ અહીંયા આપણે આપણા જ્યારે ટેક્સ્ટ 8મા ધોરણ પૂરતી જ્યારે વાત કરતા હોય તો અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાના માત્ર ધન વર્ગમૂળની જ વાત કરીશું. અને ધન વર્ગમૂળમાં સંકેત તરીકે આપણે અહીંયા જે સ્ક્રીન ઉપર બતાવેલો છે એ વર્ગમૂળનો સંકેત આપણે લઈએ છીએ. જોઈએ આપણે કે વર્ગમૂળના 4 આપણે મૂકીએ એટલે વર્ગ 2. તો અહીંયા આપણે ઋણ 2 નહીં લઈએ. જ્યારે ધન 4નું આપણે વર્ગમૂળ કરશું ત્યારે 4નું આપણે વર્ગમૂળ કરશું ત્યારે 2 જ આવશે. અહીંયા આપણે ઋણ 2 નહીં લઈએ. 9નું વર્ગમૂળ આપણે 3 લઈશું, અહીંયા આપણે ઋણ 3 નહીં લઈએ, બરાબર. કેટલાક આપણે વિધાન અને એના અનુમાન જોઈ લઈએ કે ભાઈ 1નો વર્ગ જ્યારે 1 થાય છે ત્યારે 1નું વર્ગમૂળ પણ 1 થાય છે. 2નો વર્ગ 4 થાય છે, તેવી જ રીતે 4નું વર્ગમૂળ 2 થશે. 3નો વર્ગ 9 થશે તો 9નું વર્ગમૂળ છે એ 3 થશે. 4નો વર્ગ 16 થશે અને 16નું વર્ગમૂળ 4 થશે. 5નો વર્ગ 25 થશે તો 25નું વર્ગમૂળ 5 થશે. 6નો વર્ગ 36 અને 36નું વર્ગમૂળ 6. 7નો વર્ગ 49 તો 49નું વર્ગમૂળ 7. 8નો વર્ગ 64, 64નું વર્ગમૂળ 8. 9નો વર્ગ 81 અને 81નું વર્ગમૂળ 9. અને 10નો વર્ગ 100 અને 100નું વર્ગમૂળ 10. આવી રીતે આપણે વર્ગ શોધવો અને વર્ગમૂળ શોધવું એ બંને પ્રક્રિયાઓ છે પરસ્પર છે. એના કેટલાક ઉદાહરણો આપણે જોયા. હવે વર્ગમૂળ શોધવાનું એક બીજી રીત છે એ છે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. વિદ્યાર્થી મિત્રો, તમને ગયા એપિસોડમાં યાદ હોય તો આપણે એક પેટર્નમાં પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે એ n વર્ગ થાય છે એ આપણે એનું એક પેટર્ન જોઈ હતી. તો એ પેટર્નનો જ ઉલ્લેખ કરવાનો છે આપણે કે અહીંયા 81નું આપણું વર્ગમૂળ શોધવું છે. તો સૌપ્રથમ આપણે જે પ્રથમ એકી સંખ્યા છે એ 1 છે તો 81માંથી 1 બાદ કરશું તો આપણને 80 મળશે. પછી બીજી એકી સંખ્યા 3 છે તો 80માંથી 3 બાદ કરશું તો 77 મળશે. 77 જે આવ્યા એમાંથી પછીની એકી સંખ્યા 5 બાદ કરશું તો આપણને 72 મળશે. આ 72 જે આવ્યા એમાં પછીના ક્રમે જે આવતી એકી સંખ્યા છે બાદ કરશું 7 તો 65 મળશે. 65 જે મળ્યા એમાંથી એના પછીના ક્રમે આવતી એકી સંખ્યા 9 બાદ કરીએ તો આપણને 56 મળશે. 56માંથી એના પછીની ક્રમે આવતી એકી સંખ્યા બાદ કરશું તો આપણને 45 એટલે કે 11 બાદ કરશું તો આપણને 45 મળશે. 45માંથી આપણે એ પછીની એકી સંખ્યા 13 બાદ કરશું તો 32 મળશે. 32માંથી આપણે એ પછીના ક્રમે આવતી એકી સંખ્યા 15 બાદ કરશું તો આપણને 17 મળશે. અને 17માંથી આપણે એ પછીના ક્રમે આવતી એકી સંખ્યા 17 બાદ કરશું તો આપણને શેષ 0 મળશે, એટલે પરિણામ 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોયું
કે 1, 3, 5, 7, 9, 11, 13, 15 અને 17 આ બધી ક્રમિક એકથી માંડી અને ક્રમિક એકી સંખ્યાઓ છે. તો એના કુલ કેટલા સ્ટેપ થયા તમે ગણશો? 1, 2, 3, 4, 5, 6 અને 7, 8, 9. હા, તો અહીંયા 9 સ્ટેપ થયા એટલે એમ કહી શકાય આપણે કે 81નું વર્ગમૂળ છે એ 9 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવા માટેની આપણે રીત જોઈશું. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે સંખ્યાના અવિભાજ્ય અવયવો આપેલા છે અને વર્ગના સંખ્યાના અવિભાજ્ય અવયવોના કેટલાક ઉદાહરણો આપણે. પહેલું ઉદાહરણ છે 6 બરાબર 2 ગુણ્યા 3. બીજું ઉદાહરણ છે 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 12ના અવિભાજ્ય અવયવો પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 15ના અવિભાજ્ય અવયવો પડે છે 3 ગુણ્યા 5. હવે આપણે એ જ સંખ્યાના વર્ગના અવિભાજ્ય અવયવો જોઈએ. 6નો વર્ગ 36 થાય છે. તો અહીંયા 36ના અવિભાજ્ય અવયવો છે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3. 8નો વર્ગ થાય છે 64 અને 64ના અવિભાજ્ય અવયવો છે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2. પછીના ક્રમે 12 હતા. 12નો વર્ગ થાય છે 144. 144ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ તો અવિભાજ્ય અવયવો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 મળશે. 15નો વર્ગ થાય છે 225 અને એના અવિભાજ્ય અવયવો મળશે આપણને 3 ગુણ્યા 5, 3 ગુણ્યા 5. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો ધ્યાનથી જોયું હોય તો તમને દેખાશે કે જ્યારે આપણે સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીએ છીએ અને વર્ગના સંખ્યાના અવિભાજ્ય અવયવો પડે છે ત્યારે વર્ગના અવયવો પડે છે ત્યારે હંમેશા એ બમણા થઈ જાય છે. જો 6માં 2 ગુણ્યા 3 હતા તો 36માં 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 2 વાર છે. એવી રીતે 8માં 3 વાર 2 હતા તો એનો વર્ગ 64માં 6 વાર 2 છે. તો દરેક વખતે 15માં 3 ગુણ્યા 5 1 વાર હતા અને 225માં 3 ગુણ્યા 5 2 વાર છે. તો દરેક વખતે જ્યારે આપણે વર્ગના અવયવો પાડીએ છીએ, સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીએ છીએ અને વર્ગના અવિભાજ્ય પાડીએ છીએ ત્યારે સંખ્યાના અવિભાજ્ય અવયવો કરતાં વર્ગના અવિભાજ્ય અવયવો હંમેશા બમણા થઈ જાય છે. બરાબર? અહીંયા આપણે જો આપણે અવિભાજ્ય અવયવોના મદદથી વર્ગમૂળની વાત કરી. હવે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું છે. પણ કેટલીક બાબતો આમાં વિશેષતાઓ આપણે જોઈએ છે. જો તમે અહીંયા કેટલાક ઉદાહરણો તમારી સામે મેં મૂક્યા છે કે 10નો વર્ગ 100 થાય છે. તે 3 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે 100. 31નો વર્ગ 961 છે એ 3 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે. આપણે મોટામાં મોટી સંખ્યા તો 999 છે પણ અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા છે એ 961 છે. 32 જે સંખ્યા છે એનો વર્ગ 1024 થાય છે. તે 4 અંકોની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 99નો વર્ગ 9801 થાય છે. તે 4 અંકોની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો n અંકોવાળી પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળની સંખ્યા આપણે જોઈએ તો તમે અહીંયા માર્ક કર્યું છે કે જો n બેકી હોય તો હંમેશા n/2 અંક મળશે. બરાબર? એટલે કે 4 અંકની જો કોઈ સંખ્યા હોય પૂર્ણ વર્ગ સંખ્યા તો એનું વર્ગમૂળ છે એ હંમેશા આપણને 2 અંકમાં મળશે. પણ જો n એકી હોય તો આપણને n+1/2 અંક છે એ આપણને વર્ગમૂળનો મળશે. એટલે જ્યારે ભાગાકારની જ્યારે આપણે પ્રક્રિયા વર્ગમૂળ શોધવાનું કરશું એ થોડી સંખ્યાઓ મોટી હશે ત્યારે આપણને વર્ગમૂળ શોધવાની આપણે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને ખ્યાલ રહે આપણે અહીંયા 256નું વર્ગમૂળ શોધવું છે. તો 256ને પહેલાં આપણે 2 વડે ભાગીએ તો આપણને 128 મળશે. એને પાછા 2 વડે ભાગશું તો આપણને 64 મળશે. 64ને હજી 2 વડે ભાગી શકાશે તો આપણને 32 મળશે. 32 હજી બેકી સંખ્યા છે તો એને આપણે 2 વડે હજી ભાગી શકશું તો આપણને 16 મળશે. 16ને 2 વડે ભાગશું તો આપણને 8 મળશે. 8ને 2 વડે ભાગશું તો આપણને 4 મળશે. 4ને 2 વડે ભાગીએ
તો આપણને 2 મળશે અને 2 ને 2 વડે ભાગશું તો આપણને છેલ્લે 1 મળશે. તો આવી રીતે નિસરણીની જેવી આકૃતિ બનશે અને તમે જે સંખ્યા છે એના અવિભાજ્ય અવયવો છે એ તમે પાડતા જશો. હવે આપણે આગળ 256નું વર્ગમૂળ માટે આપણને જેટલા અહીંયા આપણને 2 મળ્યા છે એને આપણે એક લાઈનમાં ગોઠવી દઈએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2, એટલે આપણને 8 વખત 2 અહીંયા મળ્યા છે. તો હવે આપણે એની 2 2ની જોડી કરી નાખશું. અહીંયા આપણને 2 2ની કેટલી જોડી મળે છે? તો 4 જોડી આપણને મળશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો કૌંસ પર વર્ગ આપણને એવી રીતે થશે. તો હવે આપણે આના ઉપરથી કહી શકીએ કે 256નું વર્ગમૂળ છે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 16 થશે. તો આવી રીતે તમે અવિભાજ્ય અવયવો પાડી કોઈ પણ સંખ્યા છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ શોધી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના એપિસોડમાં આપણે વિવિધ સંખ્યાઓ છે એનું વિવિધ રીતે વર્ગમૂળ શોધવા માટેના પ્રયત્નો કર્યા. આવજો.